નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ ઉનામાં આપનું સ્વાગત છે। હું છું હુસેન ભાદરકા। કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે થયેલા બળાત્કાર અને હત્યાને લઈને આજની પ્રેક્ટિસ બંધ રાખી। ઉના અને દીવ આઈએમએના હોદ્દેદારો એ આજ રોજ ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ અને સારવાર બંધ રાખી। ઉના પ્રાંત કચેરી ખાતે ખાનગી અને સરકારી ડૉક્ટરો એકઠા થઈ પાઠવી ઉચ્ચ કક્ષા સુધી ન્યાયની માંગ કરી। સરકારી હોસ્પિટલના તબીબો અને સીએચસી પીએચસીના સ્ટાફ દ્વારા કાળી રિબિન બાંધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। ડૉક્ટરો સાથે અવારનવાર હુમલાઓ અને આવા બનાવો બને છે, જે બાબતે કડક કાયદો બનાવવામાં આવે અને તેની અમલવારી કરવામાં આવે। કોઈપણ ડૉક્ટરો સાથે આવા બનાવ ન બને તે માટે આરોપીને કડક અને દાખલારૂપ સજા આપવા માંગ કરી। આપનો પરિચય? હું ડૉક્ટર મનોજ માનસેતા, સેક્રેટરી આઈએમએ ઉના દીવ। આજ રોજ અમે કલકત્તાના આરજીકાર મેડિકલ કોલેજ ખાતે ટ્રેની ડૉક્ટરની નિર્મમ હત્યા અને બલાત્કારના વિરોધના સંદર્ભમાં ઉના આઈએમએ દીવે આઈએમએ ઓલ ઇન્ડિયાના અનુસંધાને સ્ટ્રાઇક રાખેલી છે। તારીખ 17 સવારના 6 વાગ્યાથી લઈને કાલે સવારના 6 વાગ્યા સુધી, જેમાં દર્દીઓને હાલાકી ન પડે એટલા માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે। ઓપીડી અને રૂટીન વર્ક બંધ રાખેલું છે અને અમારી માંગણી છે સરકાર પ્રત્યે કે ડૉક્ટર ઉપર અવારનવાર આવા ઘટનાઓ બને છે, જેના વિરોધમાં સરકારે એક કડક પગલાં લેવા જોઈએ। એ ઉપરાંત ડૉક્ટરો ઉપર મારપીટના અને જૂના ઘણા બધા કેસો છે, જેનું જલ્દી નિવારણ આવે એ માટે નવા કાયદા બનાવવા જોઈએ। સર, સરકારનો કાયદો છે, ડૉક્ટરો ઉપર જે હુમલા થતા એ બાબતે સરકારે કાયદો બનાવ્યો છે, એ અમલમાં કામ નથી આવતો। એ કાયદાનું અમલીકરણ પૂરી રીતે થતું નથી। આપણે લોકલ લેવલે પણ ઘણી જગ્યાએ આવા કિસ્સા બનેલા છે, જેના માટે આપણે ઘણીવાર કમ્પ્લેન કરીએ છીએ, પણ જે ધારાઓ સરકારે લો પાસ કરેલ છે એ ધારાઓ એ થતી નથી। તો તેના માટે સરકારે એકદમ કડક નિયમ લાવવો જોઈએ કે જે અમુક ડૉક્ટર ઉપર જે હુમલો કરવાની ધારાઓ છે એનું દર વખતે પાલન થવું જોઈએ। આરોપી છે એનું તરત અરેસ્ટ થવું જોઈએ। એ જનરલી થતું નથી, જામીન તરત મળી જાય છે અને અવારનવાર આવી ઘટનાઓ બને છે। આજે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે, વારંવાર આવી ઘટનાઓ બને છે અને ત્યારે ડૉક્ટર એસોસિએશન બંધનું એલાન આપે છે, એનાથી દર્દીઓ હેરાન થતા હોય છે। અમે દર્દીઓને ધ્યાનમાં રાખીને જ્યારે પણ બંધનું એલાન કરેલ છે ત્યારે રૂટીન સેવાઓ જ બંધ કરેલ છે, કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સેવાઓ બંધ કરેલ નથી। અમે અમારી માનવતા નથી છોડેલી, પણ અમારે સામે જો ડૉક્ટરની સામે આવા પગલાં થાય, જો અમે જ સેફ નથી તો સમાજને કઈ રીતે સેફ રાખી શકશું? અમારી આ જ માંગણી છે। જી, હું ડૉક્ટર વિપુલ આર દુમાતર, તાલુકા હેલ્થ ઓફિસર ઉના। આજે આઈએમએ જે અહીંયા આગળ આવેદન આપ્યું છે કે કલકત્તામાં આરજીકર મેડિકલ કોલેજમાં ટ્રેની ડૉક્ટર જે ઓન ડ્યુટી હતા તેને બળાત્કાર કરીને ખરાબ રીતે ક્રૂર હત્યા કરવામાં આવી છે, તો એના વિરુદ્ધમાં આજે આખા રાજ્યમાં અને આખા જિલ્લામાં બધી વિરોધ પ્રદર્શન નોંધાયા છે। જે અંતર્ગત અમારે ગુજરાત ઇન સર્વિસ ડૉક્ટર એસોસિએશન વતી અહીંયા જિલ્લાના પ્રેસિડેન્ટ તરીકે અને જિલ્લામાંથી અમને મળેલી સૂચના અનુસાર અમારા અન્વયે કે આઈએમએને સપોર્ટ કરવો અને પોતાને કાળી પટ્ટી અથવા તો કાળો શર્ટ પહેરીને તમારે એના વિરોધ પ્રદર્શનમાં નોંધાવવું। કારણ કે આજે દિવસે ને દિવસે આપણે જોઈએ છીએ તેમ કે ડૉક્ટરો પોતાની ડ્યુટી ફરજ રીતે કરી રહ્યા છે, પરંતુ મેડિકલ કોલેજમાં કે ગમે તે સ્થળે ડૉક્ટરને અન્યાય થઈ રહ્યા છે અને ઘણી રીતે એમને ઇનડાયરેક્ટલી વાયોલન્સના ઘણા બધા બનાવો બની રહ્યા છે કે જેમાં એ લોકો પોતે સેફ નથી અને દિવસે દિવસે આ બધા વધતા જાય છે બનાવો, જેના કારણે એમના પ્રોટેસ્ટ કરવા માટે કે જે આ ઘટના બની છે એના આરોપીઓને સારામાં સખ્ત ને સખ્ત સજા મળે અને ભવિષ્યમાં આવી કોઈપણ ઘટના કોઈપણ ડૉક્ટરને ક્યાંય પણ બને નહીં। કારણ કે જો આજે ડૉક્ટર સેફ નથી સમાજમાં, જે સમાજનું સારું હિત ઈચ્છી રહ્યા છે, જો એ સેફ નથી તો પછી બીજા કાંઈ માણસ સેફ રહેશે? આપ કઈ રીતનો વિરોધ નોંધાયો છે? અમે કાળી પટ્ટી ધારણ કરીને અથવા તો કાળો શર્ટ પહેરીને દરેક અમારી જે મેડિકલ કોલેજ છે કે પછી હોસ્પિટલ છે, પીએચસી છે, સીએચસી છે, દરેક જગ્યાએ દરેક ડૉક્ટરોએ પોતાની રીતે કે અત્યારે ઓપીડીમાં અમે ઓપીડી બંધ નથી રાખી, પરંતુ ઓપીડી ચાલુ રાખી છે, પણ કાળી પટ્ટી અથવા તો કાળો શર્ટ પહેરીને એનો વિરોધ પ્રદર્શન અમે નોંધાવી રહ્યા છીએ કે આમાં અમે એમની સાથે છીએ અને હકીકતમાં ન્યાય મળવો